ઓકે, હા એહતિયાતમાં તો ઇમિગ્રેશન. ઇમિગ્રેશનના કાઉન્ટર પર હું આમ રાહ જોતો હતો. એક કાકા છે ને આમ ઊભા હતા હા. અને એક કાકા પેલું મંકી કેપ પહેરીને આયા અને આમ આવતા ઇન્ડિયા ઇન્ડિયા ઇન્ડિયા, એટલે હું હજી કંઈ જવાબ આપું એ પહેલા આ બાજુથી જવાબ આવ્યો ઓવર. એટલે હું હજી આમ જોઈ કનેક્શન અરે ઓવર સીધો 400. એટલે પેલા કાકા કે કુંજરાવ, એ ગામનું નામ છે કુંજરાવ, કુંજરાવ, કે તમે કુંજરાવ, હું સારસા. અરે કે બાજુના ગામ હતા ગુજરાતના જ એમ. વાહ. નેક્સ્ટ ક્વેશ્ચન, પેલા કે તમે કિરીટ નટુને ઓળખો? મેં કીધું આ શું થઈશું છે મારી સામે, કિરીટ નટુને ઓળખો? તો કે હા, કે પેલા હવેલીની પોળવાળા, કે એમને પેલા જે છે ને અમાર જમાઈ થાય. વિધિન મોમેન્ટ્સ દે વર લાઈક રિલેટિવ્સ એમ. હા. જે આખી ફ્લાઇટ દરમિયાન એકબીજાને ખબર બી નથી. અને પછી અડધો કલાક એમણે જે વાતો કરી ઇમિગ્રેશન કાઉન્ટર પર, મને મોજ પડી. તમે આના માટે એહતિયાતમાં જવાની જરૂર નથી. કોઈ એકાદ મેમુમાં બેસી ગયા હોત ને તો બી 8 રૂપિયાની ટિકિટ આવે છે સાહેબ, આણંદથી વડોદરા. અને મને એ ગમ્યું કે તમે ત્રણેય ભેગા થઈને એ નહીં વિચાર્યું કે પાછળ બીજા બાંગ્લાદેશને એ લોકો બી લાઈનમાં ઊભા છે, કે કાઉન્ટર આગળ વધે તો અમે ઘૂસીએ.